આજના આ સંવત્સરી મેળાવડા પ્રસંગે મુંબઈ સમાજ આયોજિત આ મંચ ઉપર બિરાજમાન મુંબઈ સમાજના પ્રમુખશ્રી, હોદ્દેદારો, ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ તેમજ મુંબઈ સમાજની દરેક કમિટીના કાર્યવાહકોની ટીમ તેમજ સંઘના મેનેજિંગ ટ્રસ્ટીશ્રીઓ, મારા સાથી હોદ્દેદારો, કારોબારી સભ્યશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ, કમિટી તથા દરેક સંઘ સમાજના આજીમાજી હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, કાર્યવાહકો, તપસ્વીઓ, જ્ઞાતિજનો, વડીલો, મિત્રો અને સર્વેને સંઘ તથા મારા પરિવાર વતી મિચ્છામી દુક્કડમ પાઠવી મન, વચન, કાયાથી થયેલ ભૂલો બદલ ક્ષમા યાચું છું અને તપસ્વીઓને સાદા પૂછી ખૂબ ખૂબ અનુમોદના કરું છું. આજના આ મેળાવડા પ્રસંગ અને નાત જમણ, તપસ્વીઓનું બહુમાન, આ આયોજન મુંબઈ સમાજનું છે. એમને પણ સંઘ વતી શુભેચ્છા પાઠવું છું. આજના મેળાવડાના કાર્યક્રમમાં સંઘને પણ આગવું સ્થાન આપી જે આદર આપેલું છે એ બદલ પણ મુંબઈ સમાજના કાર્યવાહકો પાસે આભારની લાગણી વ્યક્ત કરું છું. મુંબઈ સમાજ વતી મારા પર પણ દેવલાલી મુકામે આરોગ્યધામ પ્રોજેક્ટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે અને એ જવાબદારી પૂરી કરવા માટેના સંયુક્ત પ્રયાસો થકી આગામી ડિસેમ્બર 2025 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરી જ્ઞાતિજનોના વપરાશ માટે ખુલ્લો મૂકવાની નેમ સાથે કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેવલાલીનો પ્રોજેક્ટ એ મુંબઈ સમાજનો અત્યારનો નવો પ્રોજેક્ટ કહી શકાય. આ પ્રોજેક્ટમાં ટોટલ 30 ફ્લેટ બનવા જઈ રહ્યા છે. 1 રૂમ કિચનના 12 ફ્લેટ, 1 બેડરૂમ હોલ કિચનના 12 ફ્લેટ અને 2 બેડરૂમ હોલ કિચનના 6 ફ્લેટ. 360 ફૂટમાં 1 રૂમ કિચન, 550 સ્ક્વેર ફીટમાં 1 બેડરૂમ હોલ કિચન અને 750 સ્ક્વેર ફીટમાં 2 બેડરૂમ હોલ કિચન. આ કાર્પેટ એરિયામાં કુલ 30 ફ્લેટ બનવા જઈ રહ્યા છે. ગ્રાઉન્ડ આપણું સ્ટીલ છે જેની ઉપર 3 ફ્લોરનું બિલ્ડિંગ છે. 20 ગુંઠા એટલે કે 20,000ની આસપાસની જગ્યાનો આ પ્લોટ છે જેના ઉપર આ આપણું આરોગ્યધામ બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે. અત્યારે આખું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે, બાંધકામ પણ થઈ ગયું છે અને ત્યાર પછી સિવિલના કામો બધા આ આરોગ્યધામના દેવલાલી મુકામે ચાલુ છે. સ્ટીલ, આ બિલ્ડિંગનું સ્ટીલ લગભગ 7,500 સ્ક્વેર ફીટનું આપણને મળશે. પહેલા માળે 10 ફ્લેટ છે, બીજા માળે 10 અને ત્રીજા માળે 10 ફ્લેટ. આ રીતે 30 ફ્લેટ આપણા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ફ્લોર ઉપર બનવા જઈ રહ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં એન્ટ્રન્સ લોબી પણ આવશે, ઇન્ડોર ગેમ પણ મૂકવામાં આવશે જેમાં લાઇબ્રેરી હોય, મિની થિયેટર કહી શકીએ, ઓફિસ કહી શકીએ, ભોજનાલય, આ દરેક સુવિધાનો સમાવેશ આ સ્ટીલ પાર્કિંગ જે કહીએ છીએ એમાં કરવાનું આયોજન વિચારવામાં આવેલું છે. ફૂલ્લી ફર્નિશ્ડ આ 30 ફ્લેટ, જે નાના મોટા 30 ફ્લેટ છે, ફૂલ્લી ફર્નિશ હશે જેમાં કિચન બધી યુટિલિટી સાથે, એટલે કે મોડ્યુલર કિચન પણ હોય, એમાં ફ્રીજ પણ હશે, ગેસ સગડી અને દરેક યુટેન્સિલ એટલે વાસણો સાથે એસી પણ દરેક રૂમમાં લગાડવાના છીએ અને ફક્ત આપણા જ્ઞાતિજનો ત્યાં રાશન કરિયાણું લઈને જઈને ત્યાં રોકાઈ શકે એવી વ્યવસ્થા મુંબઈ સમાજના નેજા હેઠળ થવા જઈ રહી છે. આ આખું બિલ્ડિંગ એક સાથે જો ઓક્યુપાઈડ થાય તો લગભગ 100 જ્ઞાતિજનોનો એક સાથે સમાવેશ થઈ શકે. એટલા આ 30 ફ્લેટમાં, જેમ કે 1 રૂમ કિચનમાં
2 જણા, 1 બેડરૂમમાં 4 જણા અને 2 બેડરૂમમાં 6 થી 8 જણા આપણે એમાં સમાવેશ કરી શકીએ. એટલે કે એક સાથે આપણા 100 જ્ઞાતિજનો ત્યાં સમાવેશ કરી શકશે. આપણા હાલાર સાથે કચ્છનો પણ અનુભવ આપણને દેવલાલીમાં ચોક્કસ થશે. ત્યાં રોકાવા જનારની શારીરિક અને માનસિક તબિયતમાં સુધારાની 100% ગેરંટી આપણે આપી શકીએ એવું દેવલાલીનું રમણીય વાતાવરણ છે. દેવલાલી પ્રોજેક્ટ જેનું નામકરણ માતૃશ્રી અમૃતબેન વીરચંદ લખમસિંહ ગડા આરોગ્યધામ તરીકે થવાનું છે, જેમાં એ પરિવારે 2 કરોડ રૂપિયા એટલે કે આપણા વીરચંદભાઈ ગડા પરિવારે દેવલાલી માટે અર્પણ કર્યા છે, જેમની આ તકે ખૂબ ખૂબ અનુમોદના. આપણે 3 ફ્લોર એટલે કે 3 વિંગ, એમાં પણ દરેક ફ્લોર માટે દરેક વિંગ માટે આપણે 51 લાખના ડોનરો આપણને મળેલા છે, જેમાં 1 ફ્લોર માટે આપણી પાસે કેશવજી મેઘજી ગોસરાણી એટલે કે મંજુલાબેન કેશવજી મેઘજી ગોસરાણી આપણી વચ્ચે છે. એમનું અનુદાન આપણને દેવલાલી માટે મળ્યું છે. બીજું અનુદાન પુષ્પાબેન કેશવજી સુમરિયા વાપીવાળા, એમનું પણ 1 વિંગ માટેનું નામ મળ્યું છે. અને ત્રીજું ભાનુમતીબેન મોહનલાલ સાવલા એટલે કે આપણા સુમિત સાવલા પરિવારનું 51 લાખ, આ 3 પરિવારના અનુદાન આપણને દેવલાલી મુકામે મળ્યા છે. તે ઉપરાંત દેવલાલી માટે 21 લાખના ફાઉન્ડર ડોનરની તકતી આપણે જાહેર કરતા અત્યાર સુધી 25 નામ 21 લાખના ફાઉન્ડર ડોનર તકતીના પણ ભરાઈ ગયેલ છે, એટલે કે આપણે નામ મળી ગયા છે. ત્યાર પછી 25 લાખ પછી 11 લાખની સ્કીમ પાછળથી ઓપન કરતા તે ગોલ્ડન ડોનર તકતી સ્કીમમાં પણ 8 તકતીના નામ 11 લાખના પણ આપણને મળી ગયા છે. એટલે કે ટોટલ 2 કરોડ 51 લાખ 21 લાખ અને 11 લાખ, આ રીતે અત્યાર સુધી 9 કરોડ 65 લાખનું ભંડોળ મુંબઈ સમાજના દફતરે નોંધાઈ ગયું છે. એ જ રીતે એ ભંડોળમાંથી 70% ભંડોળ અત્યાર સુધી સમાજના દફતરે જમા પણ થઈ ગયું છે અને સામે 70% સુધીનું પેમેન્ટ પણ ત્યાં અપાઈ ગયું છે. એટલે આ મુંબઈ સમાજના પ્રોજેક્ટ માટે અનુદાન આપનાર દરેક દાતા પરિવારો, મારે સાથે આ કન્વીનર તરીકે મારી જવાબદારી સાથે મારી ટીમ આ પ્રોજેક્ટ માટે કામ કરે છે, એ દરેકને શુભેચ્છા સાથે હું આ તકે એમનો દરેકનો આભાર માનું છું. આપણે આ પ્રોજેક્ટ વહેલી તકે પૂરો કરી સમાજના જ્ઞાતિજનોને અર્પણ કરવાની નેમ છે, એટલે ડિસેમ્બર સુધી આ પ્રોજેક્ટ પૂરો કરી આપણે લગભગ ડિસેમ્બર પછી એનું ફાઇનલ ઓપનિંગની ડેટ ડિસાઇડ કરી આપણે એને જ્ઞાતિજનોને અર્પણ કરવાની મુંબઈ સમાજની નેમ છે અને આપણે એ રીતે આ કાર્ય કરી રહ્યા છીએ. હજી પણ આ પ્રોજેક્ટ માટે 11 લાખ 21 લાખ માટે જેમને પણ અનુકૂળતા અને ઈચ્છા હોય એવો આમાં ડોનેશન આપી શકે છે. આપણે ટોટલ 11 થી 12 કરોડની વચ્ચેનો આ પ્રોજેક્ટ છે, એટલે હજી આપણી પાસે 965 પછી સમજો 1.5-2 કરોડ રૂપિયા ભંડોળ મેળવવાની આપણી હજી જગ્યા છે. એટલે આ તકે આજના પ્રસંગે હું સમસ્ત જ્ઞાતિજનોને અપીલ અને આહ્વાન કરું છું, જેમને પણ ઈચ્છા અનુકૂળતા હોય એમણે ચોક્કસ આ પ્રોજેક્ટમાં લાભ લઈ પોતાના પરિવારનું નામ અંકિત કરવું જોઈએ એવી મારી લાગણી અને આપણા બધાને અપીલ છે. હવે વાત કરું સંઘની, તો અત્યારે સંઘની જવાબદારી પણ મારી પાસે છે. સંઘની જવાબદારીનું આ બીજું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે. સંઘમાં પણ ભીવંડી ખાતે જે નવું કામ કહીએ તો માનસી ભરતગડા ડિગ્રી કોલેજ બિલ્ડિંગમાં અત્યારે 2 માળા આપણે એ બિલ્ડિંગ ઉપર પૂરા કર્યા છે અને એનું ઇન્ટિરિયરનું કામ ચાલુ છે. એટલે આપણું કોલેજ બિલ્ડિંગ અત્યારે 2 માળા વધ્યા, એટલે કે 6 માળનું કોલેજ બિલ્ડિંગ આપણું અત્યારે થઈ ગયું છે. સ્કૂલ બિલ્ડિંગમાં પણ આપણે 1 ફ્લોર ઉપરનો લઈ રહ્યા છીએ, એટલે સ્કૂલ બિલ્ડિંગ પણ 4 માળાનું થઈ જશે.
તેમાં 2 લિફ્ટનું પ્રોવિઝન કરીએ છીએ અને ઉપરનો ફ્લોર અત્યારે એનું કામ ચાલુ છે. લગભગ 3 થી 4 મહિનામાં એ ફ્લોર પણ આપણો પૂરો થઈ જશે. એટલે ભિવંડી ખાતે આપણી સ્કૂલમાં અત્યારે 4 ફ્લોર અને કોલેજમાં 6 ફ્લોર, આખું કેમ્પસ 5000 વિદ્યાર્થીઓ અત્યારે આપણી સ્કૂલ કોલેજમાં ભણી રહ્યા છે. એનો સમાવેશ આપણે વધારી શકશું અને એ આયોજનોમાં પણ આપણે વધારે સુવિધા ઊભી કરી શકશું. આ બંને બાંધકામો ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. અંદાજે 5.5 થી 6 કરોડના બજેટ સાથે આ કામ સંઘના નેજા હેઠળ અત્યારે થઈ રહ્યું છે. સ્કૂલ કોલેજમાં વધુ સુવિધા ઊભી કરવાની અત્યારે જે જરૂરિયાત છે, કોમ્પ્યુટર લેબ છે, એક્ટિવિટી રૂમ છે, સ્પોર્ટ્સની એક્ટિવિટી છે, આ બધી પ્રવૃત્તિઓ થકી સંખ્યા અને સ્ટાન્ડર્ડમાં વધારો કરવાના પૂરા પ્રયાસો આ સ્કૂલની ટીમ એટલે કે વિનુભાઈ માલદેની ટીમ અત્યારે ફૂલ સ્પીડમાં કાર્યરત છે. ગયા વર્ષે આપણે સ્કૂલમાં 7 પે પગાર અમલમાં આવ્યો હોવાથી છતાં પણ સ્કૂલમાંથી આપણે વધારાની સરપ્લસ સ્કૂલ કોલેજમાંથી આવક અંદાજિત 5 કરોડ રૂપિયા જેટલી આ વર્ષે પણ આપણને મળી શકશે, જેથી સંઘને ફાઇનાન્શિયલ સ્કૂલ કોલેજનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે એમ ચોક્કસ કહી શકાય. એ જ રીતે ભિવંડી ખાતે આપણી સંઘના નેજા હેઠળ ઓસવાડ ક્લિનિક એન્ડ લેબોરેટરી તે પણ અત્યારે કાર્યરત છે. એમાં પણ વધુમાં વધુ જ્ઞાતિજન તથા ભિવંડીવાસી મેડિકલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા લઈ શકે એવા ચોક્કસ પ્રયત્ન થઈ રહ્યા છે. અત્યારે એ ક્લિનિકની જવાબદારી હાર્દિક કાંતિલાલ હરિયા જે નવી યંગ ટીમ સંભાળી રહી છે અને એ એમના નેજા હેઠળ વધુ લોકોને સેવા આપી શકે એવા પ્રયાસો થઈ રહ્યા છે. એમના માટે પણ આપણને દર મહિને 1 લાખ રૂપિયાનું અનુદાન પણ આપણને હરેશભાઈના પરિવાર માતૃશ્રી કસ્તુરબેન દેવરાજ પરિવાર તરફથી આપણને મળી રહ્યું છે. એ જ રીતે ઓસવાડ રેસિડેન્સી ભિવંડી એનું પણ 5 બિલ્ડિંગનું દર મહિને 5 બિલ્ડિંગનું રિનોવેશન આખા સંકુલનું થઈ ગયું છે અને એની જવાબદારી કમલેશ લીલાધર મારુ એમના નેતૃત્વમાં એમની કમિટી કરી રહી છે. એટલે 5 બિલ્ડિંગમાં આખા સંકુલમાં રિનોવેશન થઈ ગયું છે અને સોલાર ઇન્સ્ટોલેશન કરવાનું કામ બાકી છે, તે પણ ટૂંક સમયમાં એમાં થઈ જશે. ત્યાર પછી સંઘના નેજા હેઠળ જામનગર ખાતે ઉતારાના રૂમોની નવી બિલ્ડિંગ બનાવવાનો પ્રોજેક્ટ પણ હાથમાં લીધેલ છે. એટલે કે 4 માળનું આપણા ઓસવાડ સેન્ટરમાં એક બિલ્ડિંગ જેમાં 48 રૂમ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં સંઘની સેન્ટ્રલાઇઝ બિલ્ડિંગ બની શકે, સેન્ટ્રલાઇઝ ઓફિસ બની શકે એવો 6 કરોડનો પ્રોજેક્ટ પણ સંઘના અત્યારના પ્રોજેક્ટની યાદીમાં છે અને એ પરમિશન માટે જામનગર કોર્પોરેશનમાં મૂકેલું છે. એ પરમિશન મળી જાય તો તરત જ એ કામ શરૂ કરવાની ખૂબ જ ઈચ્છા અને લાગણી છે. એટલે જામનગર ખાતે આપણા ઉતારાના 48 રૂમોનું નવું બિલ્ડિંગ આપણે બનાવી શકીએ. હજી એક પ્રોજેક્ટ સંઘના નેજા હેઠળ અમદાવાદ ખાતે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ જેમાં ઉતારાના રૂમો પણ હોય તેવું બિલ્ડિંગ સંઘની માલિકીનું અમદાવાદમાં જ બનાવી એ પણ સંઘના અત્યારના આયોજનમાં છે અને બનાવવાની પણ બહુ જ ઈચ્છા છે. અત્યારે સંઘની બોયઝ હોસ્ટેલ ભાડાના મકાનમાં છે, પરંતુ સંઘની માલિકીનું આધુનિક બોયઝ ગર્લ્સ સાથે ઉતારાના રૂમનું બિલ્ડિંગ ત્યાં બને એવી ઈચ્છા છે. કારણ મેડિકલ અને ભણતર માટે દેશ વિદેશમાંથી જ્ઞાતિજનોનો અમદાવાદને પ્રાધાન્ય આપી રહ્યા છે. એટલે અમદાવાદ ખાતે સંઘની આ વ્યવસ્થા ઊભી થાય એવા પ્રયાસો ચાલી રહ્યા છે. અને વિદેશમાં બેસીને પણ સંઘની જે સતત ચિંતા કરે છે એવા શ્રીમાન મનુભાઈ ખેતસિંહ ગુડકા એટલે કે ખેતસિંહ ધરમસિંહ ગુડકા ગાગવા મનુભાઈના પરિવાર તરફથી પણ ગયા અઠવાડિયે જ સંઘને સામેથી 1,18 લાખ રૂપિયાનું અનુદાન સંઘના ખાતામાં અર્પણ કરવામાં આવ્યું છે. એટલે કે મનુભાઈ તરફથી છેલ્લા 6 વર્ષથી દર વર્ષે આ રીતે સામેથી સંઘને ભંડોળ ટ્રાન્સફર કરી રહ્યા છે અને અત્યાર સુધી મનુભાઈના પરિવાર તરફથી સંઘને
લગભગ 12 કરોડ રૂપિયાનું ભંડોળ સંઘને અર્પણ થયેલું છે અને તેમની ઈચ્છા અને અપેક્ષા એવી છે કે સંઘનું કોર્પસ ભંડોળ 100 કરોડ રૂપિયા સુધી પહોંચાડવું. આ માટે એ સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે અને અત્યારે સંઘ પાસે 45 કરોડ રૂપિયા જેટલી આપણી બેંક બેલેન્સ છે, એમાં એફડી પણ છે અને રનિંગ સેવિંગ એકાઉન્ટની બેંક બેલેન્સ 31 માર્ચની 45 કરોડ રૂપિયા જેટલી અત્યારે સંઘ પાસે છે. એમાં 1 કરોડ 18 લાખ આ વર્ષમાં આવ્યા છે, એટલે આ વર્ષે કદાચ આપણે 2-3 કરોડ 25-26માં પ્લસ કરીએ અને 50 કરોડ કદાચ 31 માર્ચ સુધી સંઘની બેલેન્સ થઈ શકશે. આ મનુભાઈનો સંકલ્પ યથાર્થ કરવાનો આપણા બધા ઉપર છે અને એમની દરેક વખતે ઈચ્છા અને લાગણી હોય છે કે ઇન્ડિયામાંથી પણ સંઘ માટે આ ભંડોળ માટે તમારી ટેલ નાખો. જન્મદિવસ હોય, લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય તો સંઘને અનુદાન જ્ઞાતિજનોએ અર્પણ કરવું જોઈએ અને આપણે ચોક્કસ એ પ્રયત્ન કરીએ અને સંઘને વધુ મજબૂત બનાવીએ. છેલ્લે संघ અને समाज એમ કહીએ, समाज के साथ जुड़ने वालों की किस्मत महान होती है. हर वक्त खुशी की घड़ी साथ होती है. वक्त मिले तो समाज की सहजता को भाप लेना, ये सेवा और सहयोग की मिठास हर कार्य से महान होती है. हर कार्य से महान होती है. कुछ चेहरे भुलाए नहीं जाते. मनुभाई માટે કહીએ અથવા બધા દાતા પરિવાર માટે કહીએ કે કાર્યકર્તા માટે કહીએ, कुछ चेहरे भुलाए नहीं जाते, कुछ नाम दिल से मिटाए नहीं जाते. इनकी बातें हो न हो यारो, पर ये मानवता के चिराग कभी बुझाए नहीं जाते. मानवता के चिराग कभी बुझाए नहीं जाते. थैंक यू. जय हिंद, जय ओसवाड़.